નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 7 વસ્તી પોપ્યુલેશન. આ ચેપ્ટરમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે, ભારતમાં વસ્તી વધારા માટેના જવાબદાર કારણો ચર્ચો. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો છે, તો આ માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશેની અહીં આપણે આ ક્વેશ્ચનમાં વાત કરી રહ્યા છીએ. ઓકે, બધાને ખ્યાલ છે કે ભારતમાં વસ્તી વધારા માટે મુખ્ય બે પરિબળો જવાબદાર છે, એક જન્મ દર અને બીજું મૃત્યુ દર. ભારતમાં જન્મદર ઊંચો જોવા મળે છે અને જન્મદરની તુલનામાં મૃત્યુ દર ઘણો નીચો જોવા મળે છે. આયોજન કાળ દરમિયાન ભારતમાં જન્મદર અને મૃત્યુદર બંનેમાં ઘટાડો થયો છે, પણ જન્મદર મૃત્યુદરની તુલનામાં ધીમી ગતિએ ઘટતો ગયો છે અને જન્મદરની તુલનામાં મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટ્યો છે, અને એટલે જ જન્મદર ઊંચો રહી ગયો છે, એની સામે મૃત્યુદર ઘણો નીચો ગયો છે. તો બંને વચ્ચેના તફાવતને લીધે જ વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે. લાસ્ટમાં આપણે ઊંચા જન્મદર માટે જવાબદાર કારણોની ચર્ચા પૂરી કરી. બધાને ખ્યાલ છે કે ભારતમાં જન્મદર ઊંચો છે, તો આ માટેના જે જવાબદાર પરિબળો છે એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા 3 ભાગમાં? તો કે સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો. ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો જેની આપણે વાત કરી, ઊંચા જન્મદર માટેના આર્થિક પરિબળો અને ઊંચા જન્મદર માટેના અન્ય પરિબળ. બધા જ પરિબળોની આપણે ડિટેલમાં વાત કરી છે. હવે આપણે દેશમાં મૃત્યુદર સાથી નીચો છે, મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે, તો આ માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશેની ડિટેલમાં વાત કરશું. ભારતમાં નીચા મૃત્યુદર માટેના જવાબદાર કારણો એની ચર્ચા હવે આપણે કરીએ. જો 3 માર્કમાં અહીં એવો ક્વેશ્ચન પૂછાય છે કે મૃત્યુદરનો અર્થ આપી ભારતમાં નીચા મૃત્યુદર માટેના કારણો સમજાવો. બધાને ખ્યાલ છે મૃત્યુદર કોને કહેવાય? અગાઉ આપણે ક્વેશ્ચન જોઈ ગયા છીએ. મૃત્યુદરનો અર્થ અને મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો. મૃત્યુદર કોને કહે? તો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા એટલે મૃત્યુદર. વર્ષની શરૂઆતમાં માની લ્યો કે દેશની વસ્તી 121.02 કરોડ છે અને આખા વર્ષ દરમિયાન તેમાંથી જો 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હોય, ફરીથી વર્ષની શરૂઆતમાં દેશની વસ્તી 121.02 કરોડ છે માની લ્યો, અને આખા વર્ષ દરમિયાન દેશમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા છે, તો 121.02 કરોડની વસ્તીની સામે વર્ષ દરમિયાન 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, તો હજારે કેટલા? આ રીતની ત્રિરાશિ મૂકવાથી આપણને મૃત્યુદરનો આંક પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રમાણે વ્યાખ્યા આ રીતે તૈયાર થાય કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. આયોજન કાળ દરમિયાન ભારતમાં મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટ્યો છે. 1951થી લઈ અત્યાર સુધીમાં દેશમાં મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટ્યો છે. તો આ માટેના જે જવાબદાર 4 પરિબળો છે, જે જવાબદાર કારણો છે એ આ મુજબ છે. જીવન ધોરણમાં સુધારો. પહેલો મુદ્દો જીવન ધોરણમાં સુધારો. લોકોના જીવન ધોરણ સુધર્યા છે એટલે મૃત્યુદર ઘટ્યો છે. બીજો મુદ્દો છે રોગચાળા પર નિયંત્રણ. તબીબી સેવામાં સુધારો થતાં રોગચાળા પર નિયંત્રણ આવ્યું છે એટલે મૃત્યુદર ઘટ્યો છે. પછી દુષ્કાળ પર અંકુશ. દુષ્કાળથી જે પેલા ગંભીર અસરો થતી એના ઉપર હવે અંકુશો આવ્યા છે એટલે મૃત્યુદર ઘટ્યો છે. અને ચોથો મુદ્દો કુદરતી આફતો સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. કુદરતી આફતો સામે રક્ષણ માટે ઘણી બધી સગવડતાઓ ઉપલબ્ધ છે, વાહન વ્યવહારની સગવડતા ઉપલબ્ધ છે, એટલે જ મૃત્યુદર ઘટ્યો છે.
તો નીચા મૃત્યુદર માટેના જે જવાબદાર કારણો છે એને આ મુજબ રજૂ કરી શકાય. જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આફતો સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. તો અહીં આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરીએ. પહેલો મુદ્દો જીવન ધોરણમાં સુધારો. જો આયોજન કાળ દરમિયાન દેશમાં નોંધપાત્ર વિકાસ થયો છે. નોંધપાત્ર આર્થિક વિકાસ થવાને લીધે જ દેશના લોકોની આવક વધી છે. રાષ્ટ્રીય ઉત્પાદનો વધ્યા છે, રાષ્ટ્રીય આવક વધી છે, માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે અને આવકની સમાન વહેંચણીને લીધે લોકોના જીવન ધોરણ પણ સુધર્યા છે. લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ મેળવતા થયા છે અને એટલે જ કુપોષણનો ભોગ બનતા અટક્યા છે. લોકો રહેઠાણની પૂરતી સગવડ મેળવતા થયા છે. સારી સુવિધાવાળા મકાનો લોકો મેળવતા થયા છે અને એટલે જ લોકો રોગચાળાનો ભોગ બનતા અટક્યા છે. આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. ભારત સરકારે પણ દેશના લોકોને સારામાં સારી આરોગ્યની સેવા મળી રહે એ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે. તેમજ લોકોને પૂરતું શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેના પણ પ્રયત્નો સરકાર દ્વારા થયા છે. આ બધી જ પરિસ્થિતિ સુધરવાથી મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટ્યો છે. લોકો આરોગ્યની સારી સેવા મેળવે એટલે રોગચાળાનો ભોગ બનતા અટકે. પૂરતું શિક્ષણ મેળવે એટલે લોકો જાગૃત બને કે લોકો કઈ રીતે લાંબા ગાળા સુધી તંદુરસ્તી જાળવી શકે એ બાબતે લોકોમાં જાગૃતતા આવે એટલે શિક્ષણ પણ બહુ મહત્વનું છે. આથી દેશમાં શિક્ષણનું પ્રમાણ પણ વધવાથી મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. મૃત્યુદર ઘટવા માટેનું બીજું કારણ છે રોગચાળા પર નિયંત્રણ. એના વિશેની હવે આપણે વાત કરીએ. જો 20મી સદીની જ્યારે શરૂઆત હતી, 20મી સદી એટલે 1901થી 2000 સુધીનો સમયગાળો, એને આપણે 20મી સદી કહેશું. 1901થી લઈ અને 2000 સુધીનો સમયગાળો એટલે 20મી સદી. હવે 20મી સદીની શરૂઆતનો જે ગાળો હતો, 20મી સદીનો શરૂઆતનો સમય એટલે 1901થી લઈ અને 1920 કે 1925 સુધીનો સમયગાળો એટલે 20મી સદીની શરૂઆતનો ગાળો. આ સમયગાળા દરમિયાન દેશમાં અનેક જીવલેણ રોગ ફાટી નીકળ્યા. કેવા જીવલેણ રોગ એ સમયમાં હતા? તો કે પ્લેગ, શીતળા, ક્ષય, કોલેરા, મેલેરિયા વગેરે જેવા જીવલેણ રોગોને લીધે 20મી સદીની શરૂઆતના ગાળામાં મૃત્યુદર ખૂબ ઊંચો હતો. 1918-19માં ઇન્ફ્લુએન્ઝા રોગને લીધે હિન્દ ઉપખંડની 5 કરોડ વસ્તી મૃત્યુ પામી હતી. 1918-19માં એક રોગ ફાટી નીકળ્યો હતો ઇન્ફ્લુએન્ઝા નામનો, કે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં હિન્દ ઉપખંડની વસ્તી મૃત્યુ પામી હતી. આ પરિસ્થિતિ હતી 20મી સદીની શરૂઆતના સમયમાં, કે અનેક આવા જીવલેણ રોગ કે જેના લીધે મૃત્યુદર ખૂબ ઊંચો હતો અને એ સમયમાં આરોગ્યની સેવા પણ નબળી હતી. એટલે આવા રોગો ઉપર અંકુશ મેળવવો ખૂબ મુશ્કેલ હતો. પણ 20મી સદીના અંત ભાગની જો વાત કરીએ તો 20મી સદીના અંતમાં ઝડપી વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થઈ છે. વિવિધ રોગોને મટાડવા માટેની રોગ પ્રતિકારક રસીઓની શોધ થઈ છે અને એટલે જ ઉપરોક્ત રોગો અંકુશમાં આવ્યા છે અને મૃત્યુદર ઘટ્યો છે. મેડિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. નિદાન અને ઉપચાર માટેની વિવિધ પદ્ધતિઓની અદ્યતન કહી શકાય એવી પદ્ધતિઓની શોધ થઈ છે. એટલે જ અત્યારે જુદા જુદા રોગોના નિદાન સરળ બની ગયા છે અને રોગોના ઉપચાર પણ સરળ બની ગયા છે. અને એટલે જ આવી વિવિધ રોગ પ્રતિકારક રસીઓની શોધ તેમજ નિદાન અને ઉપચાર માટેના વિવિધ સાધનો, આ બધાની શોધ થવાથી ઉપરોક્ત રોગો અંકુશમાં આવ્યા છે. મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. નીચા મૃત્યુદર માટેનું જવાબદાર ત્રીજું પરિબળ છે દુષ્કાળ પર
અંકુશ. ત્રીજો મુદ્દો છે દુષ્કાળ પર અંકુશ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને લીધે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે અને તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુદર અટકાવી શકાયા છે. પહેલાંના સમયમાં જ્યારે 2 કે 3 વર્ષ કન્ટિન્યુ વરસાદ ન પડતો ત્યારે ખેત ઉત્પાદન તળિયે વયું જતું. અનાજની તંગી અને પાણીની તંગીને લીધે લોકો ભૂખ્યા અને તરસ્યા મૃત્યુ પામતા. મૃત્યુઆંક ખૂબ ઊંચો જતો આ સ્થિતિમાં. પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થવાથી વર્તમાનમાં દુષ્કાળથી થતી ગંભીર અસરો ઉપર અંકુશ મેળવી શકાયો છે. જો દુષ્કાળ છે ને એ એક કુદરતી આફત છે, એને રોકી શકાતો નથી. પણ દુષ્કાળને લીધે જે ગંભીર અસરો ઉદ્ભવે છે એને ચોક્કસપણે અંકુશમાં લાવી શકાય છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થવાથી, વાહનોની શોધ થવાથી, હરિયાળી ક્રાંતિ શક્ય બનવાથી, સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ માટેની વિવિધ પદ્ધતિ, યાંત્રિકરણ વગેરેની શોધ થવાથી ખેત ઉત્પાદનો વધારી શકાયા છે. અને ભૂખમરાને લીધે જે પહેલાંના સમયમાં વધુ પડતા મૃત્યુ થતા એ મૃત્યુદરને વર્તમાનમાં અટકાવી શકાયા છે. 1966થી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ શક્ય બની છે. હરિયાળી ક્રાંતિ કોને કહી છે? તો કે ખેતી ક્ષેત્રે સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ માટેની વિવિધ પદ્ધતિ, યાંત્રિકરણ વગેરેની શોધ થવાથી કુલ કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. એટલે જો 2 કે 3 વર્ષ વરસાદ ન પડે અને કૃષિ ઉત્પાદન ડાઉન થાય તો પણ અનાજનો એટલો સ્ટોક પડ્યો હોય કે મૃત્યુના દ્વાર ઉપર લોકો આવીને ઊભા ન રહીએ. મૃત્યુદરમાં એટલે ઘટાડો શક્ય બન્યો છે. 1966થી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ શક્ય બની, અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો શક્ય બન્યો, એટલે લોકોને ભૂખમરાને કારણે મૃત્યુનો ભોગ બનતા અટકાવી શકાયા છે. એટલું જ નહીં, દેશના કોઈ અછતગ્રસ્ત વિસ્તારમાં કે જે વિસ્તારમાં દુષ્કાળની અસર વધારે છે, દેશનો કોઈ અછતગ્રસ્ત વિસ્તાર કે જે વિસ્તારમાં દુષ્કાળની અસર વધુ હોય, કે જ્યાં અનાજની તંગી છે, એવા વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી આજે સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. વાહન વ્યવહારના માધ્યમથી છતવાળા વિસ્તારોમાંથી અછતવાળા વિસ્તારોમાં આજે ઇઝીલી અનાજની હેરફેર કરી શકાય છે. આ માટેની પૂરેપૂરી સગવડતાઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે. અને એટલે જ માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતા બચાવી શકાય છે. એટલે દુષ્કાળથી થતી ગંભીર અસર ઉપર કાબૂ આવ્યો એ પણ મૃત્યુદર ઘટવા માટેનું એક મહત્વપૂર્ણ રીઝન છે. ચોથો મુદ્દો, કુદરતી આફતો સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. જો દેશમાં પહેલાંના સમયમાં ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વગેરે જેવી કુદરતી આફતોને લીધે મૃત્યુદર ખૂબ ઊંચો હતો. ધરતીકંપ આવે કે સુનામી આવે કે ભૂસ્ખલન થાય કે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, આવી કુદરતી આફતોને લીધે મૃત્યુદર ખૂબ ઊંચો રહેતો. કારણ કે પહેલાંના સમયમાં આવી કુદરતી આફતો સમયે તાત્કાલિક રાહત કાર્યો માટેની કોઈ એટલી વ્યવસ્થાઓ શક્ય બનતી નહોતી. આજે દેશના કોઈ પણ ભાગમાં જો આ પ્રકારની કુદરતી આફત સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર તથા સંદેશા વ્યવહારને પરિણામે તાત્કાલિક ધોરણે અનાજ, દવાઓ તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે જે તે વિસ્તારમાં પ્રાપ્ત થઈ જાય છે. પરિણામે મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટવા પામ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવાય છે. ભારતમાં, આપણે ગુજરાતમાં 2001માં 26મી જાન્યુઆરી 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કચ્છમાં બહુ મોટી તારાજી થઈ હતી. અને એટલે જ આ કચ્છમાં
ભૂકંપની જે વધુ પડતી અસર થઈ એના મેસેજ લોકો સુધી સીધા પહોંચી ગયા. સંદેશા વ્યવહારની શોધને લીધે એ મેસેજ છે એ વાયુ વેગે પ્રસરી ગયા કે ત્યાં બહુ મોટી આફત આવી છે. એટલે જ તાત્કાલિક ધોરણે રાજકોટ અને અમદાવાદથી ડૉક્ટરોની મોટી ટીમ એમ્બ્યુલન્સના કાફલા સાથે સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઈ અને તાત્કાલિક રાહત કાર્યો શરૂ કરી દીધા. જેટલા લોકોને બચાવી શકાય, કાટમાળમાં દબાઈ ગયા હોય કે જેને સારવારની તાત્કાલિક જરૂરિયાત હોય, તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવાયા. એ જ રીતે માનવતાના ધોરણે ત્યાં રાહતનો ધોધ છૂટ્યો. જેમ કે અનાજ, દવાઓ, અન્ય પ્રાથમિક જરૂરિયાતો જેમ કે બ્લેન્કેટ, ઘણું બધું. તો માનવતાના ધોરણે આ બધું જ ચોક્કસ વિસ્તાર કે જે અસરગ્રસ્ત વિસ્તાર હોય, આવા વિસ્તારમાં માનવતાના ધોરણે લોકો ઘણું બધું આપે છે દાન પેટે. તો આ રીતે માનવતાના ધોરણે બધું પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થાય છે. ઉત્તરાખંડમાં પણ આવી જે ઘટના બની હતી કેદારનાથ, બરાબર, ત્યારે પણ હેલિકોપ્ટરની મદદથી ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તો આ રીતની સગવડતાઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે એટલે મૃત્યુદર ઘટાડી શકાય છે. તો અહીં આપણે નીચા મૃત્યુદર માટેના જે કાંઈ જવાબદાર કારણો હતા એના વિશેની ડિટેલમાં વાત કરી, બરાબર. ઓકે, 4 મુદ્દા ક્યાં હતા રિપીટ કરી લઈ. જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર અંકુશ, દુષ્કાળ પર નિયંત્રણ અને કુદરતી આફતો સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. તો અહીં આપણો જે ક્વેશ્ચન છે, વસ્તી વધારા માટેના જવાબદાર કારણો સમજાવો, વસ્તી વૃદ્ધિના ઊંચા દર માટેના જવાબદાર કારણો સમજાવો, કે જેમાં ઊંચા જન્મદર માટેના કારણોની વાત આવે અને નીચા મૃત્યુદર માટેના કારણોની વાત આવે. આખો ક્વેશ્ચન અહીં આપણો કમ્પ્લીટલી પૂરો. અસ્તુ.